સુરતમાં ધીમી ધારે શરૂ થયેલા વરસાદે જોર પકડ્યું। વરાછા, કાપોદ્રા, લીંબાયત અને પાંડેસરા વિસ્તારમાં ધમાકેદાર વરસાદ નોંધાયો। વરસાદના પગલે શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી। વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાવવાની શરૂઆત થઈ। શહેરમાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। નોંધનીય છે કે સુરતમાં આજે વહેલી સવારે જ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી। હજુ પણ વરસાદી માહોલ યથાવત છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે શહેરમાં વરાછા, કાપોદ્રા, લીંબાયત જેવા વિસ્તારો છે કે જ્યાં ધીમી ધારે વરસાદ નોંધાયો છે। આગળ વાત કરીએ દાહોદની, જ્યાં વરસાદ બાદ પ્રકૃતિ હાલ ખીલી ઉઠી છે। રતનમહાલ અભયારણ્યમાં નલધા ધોધ હવે શરૂ થયો છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અહીં નલધા ધોધમાં પાણીની આવક થઈ। પર્વતોના મુખમાંથી અમીધારા સ્વરૂપે વહેતો નયનરમ્ય ધોધ। ચોમાસામાં રતનમહાલની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। ધોધના મનમોહક નજારાથી પ્રકૃતિ પ્રેમીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। સહેલાણીઓ માટે નલધા ધોધ એ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। વરસાદી માહોલ વચ્ચે રતનમહાલ હાલ કુદરતી સૌંદર્યનું સ્વર્ગ બન્યું।